ગોમમાં સંબંધ જેટલા આવી તો કોઈ ટ્રાન્સફરથી આવતા નહીં આવતી પેલા બીજાને જેટલા ના આલી યાર કંકુચી તો કંકુચી પણ હોમે જતી કોઈ મને એમ નહીં કહેતું કે લેવા કંકુચી અમારા લગ્ન સીધા આવી ગયું આ પોત જેટલો ખાવા એટલે જતા ભોર તો જબર ગાધું તું શું પેલું ક્યાં મંચુરિયન ને પેલું શું કહેવાય બીજું બધું એ તો જેટલી જાતનું બનાવે મને ચો બધું નોમ આવડી ગુલાબ જાંબુ બધું હતું ને હા બધું હતું આ સાચી આ પેલા કોઈ ટ્રાન્સફર દે આપણે તો શું બનાવશે કહેજી તું મને છે સારું પોત બનાવી દાલ બાટી ના એવું તે ખાવું તારે તું બે ઠોઠા હા એ નહીં ખાવું તો ગાજર હલવો ના પેલું આવે ને આપણે શું કહેવાય તો પછી તારે કાજુ બદામ નાખેલું હોય દ્રાક્ષ નાખેલી હોય દાળ ભાત કે આકર તાણે દાળ ભાત નહીં તાણે બીજું કોઈ આવે પેલું ધોળું ધોળું આ સોખા ના પેલું જીવ હોય ને મોય નાખો ને આપણે ઓવે શીરો કે આકર આ શીરો તાણી શીરો બનાવવાનો એમ કે આકર શીરો ખાવો હા તો શીરો તો તારે બનાવવા તાણે બીજું તો શું કરો પૈસા પડાય પૈસા તો સી પૈસા તો સી કેટલા પૈસા તો આ રહ્યા તને આલ્યો પૈસા તો આપણે શીરો કઈ બનાવ ખાવો છે કે પણ અને આપણે શાક શાક બનાવશે હા શાક નહીં બનાવું નહીં બનાવ શીખું નહીં પણ બનાવવા કોને લાવશે તમારે કોઈ નહીં મારે રસોઈયા લાવું હા રસોઈયા લાવવાનો એ મારા સંબંધી મારો દોસ્તાર જ છે કોણ પેલા ઓએ ગટુજી જો હવે મને યાદ આવ્યું જેમ કે મને તો રાજાનું અમે નહીં યાદ રહેતો ના રોઈ દે તમે ગટુજી રે મસ્ત બનાવે રસોઈ આપણો દોસ્તાર હે પણ એમ કરશે પેલા નવગણ ને વિહઈ તું ક્રિયા આપજે સારું જેમ કે તને ખબર ને પેલા કાપી ભૂંગળા બટાટાનો ભાગ પણ આવ્યો હતો બધું લઈ જા આપણને કોઈ ખાવાનું ઠાલ નતું પડે ને કોઈ નતું ગાધું લે તો તું શ્યામનથી દુકાન લઈ લાઈન મેલી અને એમ કહેવા તું જાજી બેન નકર ભૂંગળા બટાટા જેવું થાય લે શું શું આ લાવવાનું 100 રૂપિયા પડ્યા આટલા ગુદામ શું શું લાવવાનું લાવજે સોજી લાવજી અરે સોજીનો નહીં ખાવો તાણી શાનો ખાવો હોય હા ઘઉંનો ખાવો અરે આ ગોળા ઘઉંનો ના ખવરાય તાણી ઘઉંનો શીરો થાય કદી તને બનાવવા ઘઉં ભેળાવા પડી અને પછી એનો શીરો કર એ તારી ભાઈ તું હા તો જો ભેળકુએ છે ઘઉંનો કરવો છે ને તો જો ભેળકુએ છે જી હે અને જીએ પડ્યો બેની બધી ફોટ ની લાવવાનું છે ફોડ ને પેલું કાજુ બદામ ને એવું હા એવું લાવવાનું છે બીજું તું કોઈ લાવવું નહીં ના બીજું કોઈ નહીં લાવ પેલા ગટુજીને હું ફોન કરું સારું એને ઓર્ડર બોર્ડર હોય તો હું ચાલો બોલી યાર હો કરેલો હોય સારું હાલો હું ફોન કરી કહું તો હું જાઉં ના ના બેન જવરાય ઉપર પણ ફોન કરી જાય શું કી પછી જા હલો હા ગટુજી બોલ્યા હા આપણે હોજનો થોડોક જમણવાર રાખો કે શીરો બનાવવાનો હોય અને વિચાર છે શાક થાય તો કરશે ને કોઈ નહીં પણ શીરો બનાવવાનો તમે આવશો હા એવું છે હા તો આવો આવજો તાણે તઈ તારે થોડોક ટાઈમ લઈને મને એટલું કોમ કરી આલો ને હોય એ સારું સારું હેડો તાને હા વાતના નક્કી ફાઇનલ આવજો હો એ સારું સારું હા નક્કી આવશી આવવાના છે ફાઇનલ હા તો હું જાઉં તો હા તમે જો હો ચાવી ચાલી એક્ટિવ આમ પડી છે લે લેતા હા આવું જો એક્ટિવા લઈને જો તમે હો હા તાન તો જો હવે થોડું કરી ગયું ચેકો કોરાજી સારી નાસી હતી એટલે હવે છે ને ગમત જતા આવું ચા પીતા આવું હોટેલે જઈ અને ફોટો મારતા આવું ગમ બાજુ હા તો હમણાં ગમો જતો તો ગમો જતો અમારે જમણવાળો રાખ્યો આજે શીનો રાખ્યો ને તમે વાળો એ માર કાકે રાખ્યો ને એટલે હા ઉવે તો તમે આવજો બહાર નથી સારું અમે આવશો સારું આવજો સારું હા તમે જો આ તો મેં કહ્યું હોય જમણવાળા તે તો અમને ખાવાનું દાબીને ખાવું બે દાળ હાટું વાટ દેવું હોય એવું કાકા બહાર તો આવો શું કામ છે એ અમારે ઘેર ખાવાનું રાખ્યું ખાવાનું હે ખાવાનું ના કહેવાય જમવાનું કહેવાનું છે જમવાનું તારે અને શું રાખ્યું એ ખબર નહીં એવું રાખ્યું હે એવું છે અને જો ક્ષેત્રમાં કહેવાય ગોમો કુવા ઉપર અને ચીમો કોઈ દાળો છે તાર કાકે ખાવાનું રાખ્યું હે વળી શીરા બાબા તમે તો ચા નહીં પાટણ વાળી એટલે હા જાજે જા ચાલે હોત ના હે ને હા હારે એ નંદન કાકા બોલ છોકરા અમાર ઘેર જમણવાળો
તમારે ઘેર જમણવાળો. અરે તમારે ચેમાં કોઈ દારો છે તાર કાકે જમણવાર રાખે તમે તો ચા ને પાડો જમણવાર અમે તો રાખો જ તે. ચા તો છોકરા પાવો જ પતાર માસી કર ચા ડબા ચકર ચો મેલ્યા હે ખબર નહીં પડતી ને ચા તો હું હાલ મેલું તો તમે બોલું કરો ચા ના પાવો બોલે હોય. એટલે ઘર આવી છોકર લે વિશ્વાસ નહીં મારા પર હારું કુવા પર હો બાઉ. કુવા પર ઓવે. ચલા વાજે હે પોદ ના રે. પહોંચતા હે હારું જા હું આયો બટુજી આવી ગયા તમે તો આબુ તો પડે જ ને તાણે ફોન આવ્યો તો તમારો તે પણ ફોન આવે બાદ આજે મારે શીરો નહીં બનાવવાનું હતું મારે બીજું બીજા ઓર્ડરમાં જવાનું હતું પણ એ કીધું લાવો ડમરાજીનો ફોન આવ્યો તે નાનો ઓર્ડર છે કે હવે કીધું પટાઈ આવું ના ના આયા સારું કર્યું મારે વળી તું પટી જાય કે શેમન અમે લાવ્યો નહીં લાવ્યો શ્યામન આવ્યો છોકરો લેવા જો આવતો જ હશે આયો રોજો શ્યામન લેવા જ મેળ્યો હતો એને હું આવી ગયો એટલે શીરો એકલો જ બનાવો હા હાલ તો શીરો જમણ. લાવે શ્યામન હા શું પડે છે હવે આજે આવી ગયા બધું બનાવો તો જોજો બધું બનાવો ઉસ્તાદ આપણે હા એ તો બરાબર છે, પણ આ તો બી શીરો બનાવે ને પછી વિચાર હજુ મગન શાકનો વિચાર છે ભાઈ જોવા છે એવું જ નહીં શીખું બનાવું. આ મારો છોકરો ના પાડે એટલે આ તો ખાલી શીરો એકલો જ કીધું કે હવે શીરો બનાવો બરોબર તો શીરો એકલો બનાવો લે તો મિલ લે તું મોય મિલ લે તારા મોય ઘરમાં ઓ ઘરમાં મિલ લે જાય હવે અમે હવે તૈયારીઓ કરો જોડો જા તા સારું હડો ને જોડો જા મારે ભાઈ બીજે જવાનું હોય મોટા ઓર્ડરમાં ના ના ખરી વાત છે મારે મારા પેલા કીધું મારા ભાઈએ હા તે વળી ગમરાજી પોણી હવે થઈ ગયું હોય શીરાનો શેમન લાવો હડો ને હા તો પાણી ઉતારવાનો હું ગોઠાવ હા કોઈ આવજે લો લાયા છે અમને આ પેલો બેની જી પડ્યું લાય હા અને પેલો થાળ લાય મોયથી ભડકું કાઢવું પડશે લ્યો લાવો ખડે ગળે હડો થાય હા એ ભડકું લો હા એની બેડી લાવી લાવો જી લ્યો તાણે આર્યું જી ગમરાજી હું જીવનું કરું એટલે ગળા તમે આ ભડકું કાઢી દો હડો હા હું ભડકું તો કાઢું તો ખાવાનો મેં જબ્બર પડ્યો કદી તો કહેતા ના રહ્યા અને બટાકા ભૂણો બનાય હા તાન તો મને તો કીધું નતું પણ આજ કીધું હે ખાઈ તમે જુઓ ચો બદલો લઉં એવી ગાંઠ્યો રી રી કાઢવાની છે વિહય એટલે તમે સવારનું ઘેરથી ગાંઠ્યું એ નહીં ખાલી ઉંડેડા બોલી અંદર તો તમારે તો ઊંધે ભલે બોલતા પણ એમાં છોકરો કહેવા આવ્યો ને હા તાર તો એવું વિચાર્યું હતું મસ્ત શીરો ને મગ ને એવું ટાટકાવું છે ને વિહય હા એક દાળ નંબર દાળ પર કશું જમવાનું જ મગન. નહીં હા શીરો ચો હેડ્યા આડ્યા. આ ઘઉં જોવા આવ્યો તો કે ઘઉં જોવા આવ્યો હા તો ઘઉં જોઈને ઘેર જવાનું આ ઘેર તો ઘેર જો અને તમે ચો હેડ્યા હો હવે તો આપણા ડોમનાજી ખાવાનું પ્રોગ્રામ બનાવીએ છે અલ્યા તમે કીધું અમે તો કેવરાય તું કેવરાય? અમારે પેલા કેવરાય તમારી મોરી તમે કોને કીધું અમે તો એનો અમારો ભત્રીજો કેવા આવ્યો તો મન તો તારા ભત્રીજો કહેવા દે ઓય તો આબુ નહીં આવો તો આ તમે ઘેર જવાનું કે ડાયરેક્ટ ખાશો તમે તો અમે હડકા છો એટલે તું તો અમે લેટો હી હેડ હેડ તું તો લેટો છી આ તો હા 1400 1400 ભરે ઘેર માર ફોન તોડી નાખ્યો તું એટલે તારા ફોન દેતો મેં આ 1400 માં કરતો તો તારી પણ કહેતો આ 1400 ઓય તમે તો 1400 કીધું તમે 1400 કીધું આપણે ની થાય 1400 ડમરાજી હવે તાણે જી થઈ ગયું હોય તમે થોડું થોડું ભડકું નાખો હડો તાણે. હા જોડો જી મેકાય હોવે. હા આ તો ઘરનું એટલે ચોખ્ખું જી હો ઘરનું શું કેવું રાત દાડાનો ફરક પડે. રાત દાળનો ફરક પડે હલાવા દે તા બરાબરનું મોમ કરો એટલે બગી સડે કાસું મજ રાખજો ના ના ઓએ પાછા આ તમે કીધું ને કાસું રાખજો તો તમે મને બોલમણીઓ પેલું કરશો આવા શીરા તો ઘણા જ બનાવી નાખ્યા તમે ઘણા બનાવ્યા મારા ભાઈને તમને ખબર નહીં એકબીજાને ખેસરૈયા વાળા માણસો હોય પણ હું શું કરું કો હેડો હવે એવું છે આ તે જયારે ભૂંગળા બટાટા બનાવ્યા હતા ને તે મારા વર્ષે ખાલી પેલા વિહુન કીધું તું પછી નવઘણને ખાલી હું નતું કીધું તો કેવું પડે કે તમારે ના ટળાય કે કોઈ ના જાણે બોલો પણ નવઘણ કર્યું તું એવું આવીને શીરો બનાવ્યા મારા છોકરાને નતો આલ્યો
એવું છે ઓવે એટલે હલાવ હલાવ તો ખર્ચે એટલે થાય હલાવ બસ હલાવ તે તા કરોડો નોરી લાયા હો તમે તો ડમરાજી ભડકું હવે શેકાઈ ગયું હોય. પાણી વેળો તમે થોડું થોડું. હા જરા તમે પાણી વેરું કરો કમ્પ્લીટ થઈ ગયું કમ્પ્લીટ બસ કમ્પ્લીટ. બસ બસ ચાલ ચો બનાવો છો એટલે ના કેવું પડે. ઓવે જો સુગંધ આવે ને હવે તાણે. હજી જો હે ને હા હું નતો કહેતો તમારે કે કઢાઈ નોંધી પૈસે લે. કડાઈ તો કોઈ વાંધો નહીં હવે તો હવે નીકળી જાય હલાવો તે હલાવો હું પાણી વેરું હલાવો હા હલાવો ચૂલો બાકી થવો જોવે એ ખોટ લાવી દી લાવો હેડો જાણી. પટ નાખો નાખો બધું તો તમે બનાવો તો ખરું બનાવવાની આ તો બની ગયો હવે. હલાવો થોડો ખદબાજો ઉતાવળો હવે તે આ ડોમરાજી કાજુ બદામ ધરાક નહીં લાવ્યું શું? લાવી ભાઈ તો નાખવું નહીં મોય. ગોઠા કે આપણું કાજુ બજારનું ધરાક ને લાવી લાય તો પણ હું તો આ બહુ ચાલો કોઈ પછી એ તો હું વાટમાં આવતો ને હા. હું લાજી થઈ ગયો અલ્યા વળી તું એ કયાનું કર્યું હે કે ચાલે એવું તો એટલે એના લીધે અહીંયા તો આ તો શીરો શીરો બગડ આવ્યો તું તો મારો આપણે જો હારું લડાડું આપણે ખાવો જ છે તે તો કાજુ બદામ ધરાક બધું કહી ગયો પણ ભૂખ લાગી હતી એટલે લે બીજું બાજુ ગટુ છે આ બાજુ આ મારો છોકરો ભાઈ ઊંધાય નહીં કરતો યાર તો જે તરતા વાતો એવો છે નવગણજીને વાતો કરશી કે આ તો શીરો બનાવ્યો શું બનાવ્યું હોય. એ જે તને જો બનાવી હારો શીરો બનાવીને દે પણ નહીં બનાવે આપણે તો જેમ કીધું હોય તો આપણે ખવડાવવું ટૂંકને સારું ખવડાવવાનું હોય મારું નામ પેલું થાય કે તારે- રસોઈ ચીયો તો આવો શીરો બનાવ્યો હોય. એ તો પણ ભૂખ લાગી થઈ ગઈ હવે શીવ થોડું નહીં પેલા વધાર્યું કેવું પડે થોડું કે નહીં દાડે કર્યું તારા કપાળ જેવું થોડું નહીં વધાર્યું થોડું નહીં વધાર્યું હજી ચાલશે. એમાં તો શું ધાકવી દો ભૂખ લાગી હતી એટલે હવે તો લેવા જે મેળ ના આવે ને. હા હવે તો શું મેળ આવે તાણે- બની ગયો ખાલી ઉપર નાખવાનું હું તો હતું. બધું મગાવી હતી મૂકું લાવી મેળ્યું હોય એની હાર હારો થાય હવે મળી ગયો મેળો તૈયાર થઈ ગયો હવે. હા હવે આ તમે લાયા આઈ જો હલાવો લાવો, લાવો, તમે લાવો. બેસી ગયા મફત પૈસા નહીં આવતા અમારે આ તો તો તમે મફત નહીં લાયા એ હું. ડોમરાઈ એ ડોમરાઈ હા નવરા આવવાના કેટલી વાર હે આ હજુ બને છે બેહો. બને છે એમ? જોશો દાદી મોટો રાખજી બેહાડજી નોકરી તો અમે તમે મોચા બેહો તમે આવો હા તઈ બેહો બેહો તઈ પછી બેહો અહીંયા હું આવું હા. ઓય આવડે તાણી એટલે ગોઠા હા એટલે મેઘ તો હારી આવે હે મેં તો હારી છે આવે છે તાણી એટલે શું બનાવ્યું હું તો મેં હારી આવે હે તમે તાણી કે દાળ બનાવ્યા તાણી હા અમે બનાવશે ને એટલે આખા ગામમાં આ બધા કે હ તને કે તને તો પેલા કે હ એ તમે તો પેલા તેલનો બનાવશે પેલા તમે જીરો બનાવ્યો હે હારે દે હું પોણી લઈને આવતો મારો બસો અરે બોલવા તો કોઈ ગોઠે એવો નહીં હઈ એ કાકા જેવો છે કાકો એવો હોય ને એ એવો અરે ઠીકના લેટવા છો તો અમે સો એ સો આવે આ કને કઈ આવતા રહ્યા હોય તાણી અમે ક્યારે તાણે આયા તો હતા અમને કેવડા તાની આયા કે એમનો તો કઈ અમે નહીં આયા હોય એ હોય હા શું શું આઈટમ હશે શું હશે હશે તો દાળ ભાત હશે મેઠાઈ હશે શાક પૂરી હશે સારું સારું મુઢામાં પાણી આવે અંદર ઉંદેડા બોલી આજે આઈટમ બનાવીએ પાછી એવા છોકરો કહેવાય ને તાનું તો ગાતું નહીં ખાવા તૈયાર હતું ને તો ગાતું નહીં હું હું એ નહીં ગાતું તાણી હવે કેટલી વાર હે શી ખબર કે હવે ખાવા બોલાવ્યા તો સારું હતું બોલાવશે લોકો પાસે પૂછશે ના ના તો લે અમે પૂખો તો કે લેચવા હગાનો આપણે અમે ના પૂખાય ના થાય લે આપું ના આપું છે મહેમાન લાગે છે યાર મહેમાન હશે કોક આશી કુક આવો, આપું એટલે ગોઠા શું કરે ચમ છે મજા આવશે શાંતિ હાવ શું ચાલે મજા આવી જાય રેડી કાકા આયા હા ગુજરાત મારો ભોળો આવ્યો
મજા મજા મોમાં જા મારો પોળો છે અલ્યા મારો પોળો હા તો શું વાત છે હવે તો આપણે પહેણાવાનો હે હા તો ઓવે ક્યાં હું વિવમ દબર રમ્યો રમશો ઓવે હા મજા મજા તું મજા ને બોજ ભાઈ કોઈ પછી નહીં પડું અને મોમાં ચમ સમ બીજું શાંતિ ને? શાંતિ તમે તાકડે આવી છે કોમ કર્યું ના ના ચમ તાકડે આયા ખાણે આ જીરો ને બીરો બધું બનાવ્યું હાથ તો ઓહો શીરો બનાવ્યો? હા લે આ નોનકા મજા આવી જાય આપણે તો શીરો ખાવાની હા બે પોણી લાવ પોણી આય આપ્યો છે આશી કોક મહેમાન જવાનું બનાવ લે તું ચીવા તમે કૂદી આવો રહી. કાવડો. તાળી કૂદી તો હાલ તો કૂદી જાય ભલે કૂદતા હશે ઓયન ખાવા તો નહીં દેવું પેલો મૂળઝૂળ કરશે આપણા બાપનું ચો હે એવન બોલાય છે ખાઈ આવ ચમ છો એટલે વિહાય હા બેબસ આવ ચમ છો હા બજાવ અને આવો બજાવ એટલે મોટો તો લાવો અમે તો બીજો મોચો આવે એટલે બે બેજો મહેમાન આપણે પહેલા નોનકા બેસ નોનકા બેસ તમારે ડોબળો શું કરે એટલે અમાર મોમો છે લ્યા તમાર મોમો હી તો એટલે આ તો અમારા ભોણાજી તો હમ અમે ભોણાજી તો અમે તો ભણ્યા ઓળખ્યા ના અમે તો અલ્યા અમે તો મમ્મા કેટલા ટાઈમે આયા છે હોય ડોમરોજી કહેતા રે કે આવો, ભોળા. ભોળા અમારા આબાના હે કદી જિંદગીમાં કોઈ હગારા ઘેર ક્યાં નહોતી તમે ઓળખો અરે આમાં ચીકાબા અમે તો જો જાય અમે આ ગોમનું ઘર ને ઘેર ને શેતર ને એવું કરો હા, ને તમે તઈ માંથી એકે ચોય નીકળ્યા છો તમે ઓળખો ના તમે એકલા એકલા ચોય ના જતા લઈ નહીં. જો તે તમે તે દાડે નતું કીધું કે લે આવજો હેડો મારા હંગાથે. કીધું તો મારા ભોણાને ઘેર જાવું તમે કહો મારે તો કપા પાવાના છે. એટલે આ મોમાં એવું ઓય. નહીં આ તો અમે તો ઘણા વર્ષે બે ભાઈ આયા છે કે એટલે અમે નાના હતા એટલે જોયા છીએ અમે ચોથી ઓળખી મોટા થયા તમે છે હારા તો તમે જોયા હતા તું ફોન કર્યો? ઓય આ ગોઠે ફોન કરે તો આપણા નોનકાન તો તું તો મેં તો કીધું નહીં કે હું ફોન કર્યો એવું એમ તું ફોન કર્યો તો મને કહેવું તો તું તારે રવાડી પણ કર્યો તો શું કર્યો પણ તારે મને કહેવું તો તું કે હું ફોન કર્યો હે એ બાપા એ આપણે હીરા રહી છે તો આપણે ફોન શું ચાલે એટલે આ વાત સાચી તું તો ઘરની આબરૂ ખોરાઈ છે ખોરાઈ એવું કરી મેળ્યું થોડા બે ત્રણ ના આવી વધારા ના આવી આવી તો આવી પણ હાલની વાત કર ને એ તો આવી તો થોડું હાલવાનું હારું હેડ જેઠી ઉપર હેલો બેહો તાર હું આવું હો. હા જલ્દી આવો કે આપણે હા નવકર તાર તો ઉતરવાનો છે એ જાવ છે તમે તો છે જાવ છે તારે વળી અમારે જાવ છે ગામ પોની વાળા પોણા આમ શાંતિ હે બસ ચાલશે આપણે શાંતિ એકદમ હા. નાનો ભાઈ મોટો આ નોનકો અમાર લગન કરે કે નહીં કરે લડો ભાઈ નવકર ખાવા હાડો ઉભા તો પોણા આવજો રાજ્યો થઈ જાજો ઉભા